ભાવનગર મહાનગરપાલિકાનો 43મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો. પ્રાપ્ત થતી માહિતી મુજબ આજ રોજ 14 ફેબ્રુઆરી 1982ના રોજ ભાવનગર નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં પરિવર્તન થયું હતું, જેને લઈને 14 ફેબ્રુઆરીના રોજ નગર મહાનગરપાલિકાનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. એને લઈને આજરોજ બીએમસીના સ્ટાફ દ્વારા રંગોળી કરીને, અલગ અલગ ફૂલોની ડિઝાઇન બનાવીને અને મીઠાઈ વહેંચીને ભાવનગર મહાનગરપાલિકાના જન્મદિવસની ઉજવણી કરી હતી. સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રે જાહિદ મદ્રા સાથે રિપોર્ટર ઇરફાન સોલંકી, ભાવનગર. ભાનુબેન એન પરમાર જનસંપર્ક અધિકારી તરીકે ભાવનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવું છું. ભાવનગર નગરપાલિકા હતી ત્યારથી એનું મહાનગરપાલિકામાં પરિવર્તન થયું. તે 14 ફેબ્રુઆરી 1982ના રોજ 14 ફેબ્રુઆરી 1982ના રોજ ભાવનગર મહાનગરપાલિકા નગરપાલિકામાંથી કન્વર્ટ થઈ. એટલે દર વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ મહાનગરપાલિકાને તેના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે પણ 14મી ફેબ્રુઆરી હોય, ભાવનગર મહાનગરપાલિકા ના જન્મદિવસ ઉજવણીની પરંપરા હોય. આજ રોજ જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું છે. કોર્પોરેશન અને ફૂલ હાર તોરણથી શણગારવામાં આવી છે. મહિલા કર્મચારી બહેનો દ્વારા રંગોળી તૈયાર કરવામાં આવી છે. આમ ભાવનગર મહાનગરપાલિકાના જન્મદિવસની ઉજવણીનું એક નાનકડું એવું આયોજન કરવામાં આવ્યું છે, જેનો તમામ આવતા જતા લોકોએ, અહીંયાના તમામ અધિકારી કર્મચારી સ્ટાફે ઉત્સાહભેર ભાગ લઈને ઉજવણી કરી છે. ભાવનગર મહાનગરપાલિકાનો આજે 43મો જન્મદિવસ છે.